કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આપણે ગયા વિડીયોમાં જોયું તે પ્રમાણે કે આપણે 16 મહાજનપદો જોયા આપણે, બરાબર? જનપદ એટલે જ્યાં માણસ વસવાટ કરતો હોય એના સ્થાનને જનપદ કહેવામાં આવતો હોય. એના સિવાય બીજા જે 16 મહાજનપદો હતા તે જોયા. હવે આપણે જોવાનું છે આપણા ચેપ્ટર 4માં ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. જો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા, રાજાને મુખ્ય દાવેદાર, મુખ્ય હોદ્દા પર રાજા હોય તો એ રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું હતું, બરાબર? જ્યાં રાજા રાજ કરતો હોય ત્યાં રાજાશાહી રાજતંત્ર કહેવામાં આવતું હોય છે, બરાબર? આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ હતી. એ સમયના મહાજનપદો વચ્ચે એ સત્તા માટે હરીફાઈ હતી. જે અલગ અલગ રાજાઓ હતા બધા, તો એમની વચ્ચે હરીફાઈઓ થતી હતી, બરાબર? કયો રાજા વધારે આગળ પડતો છે, કે કયો રાજા વધારે બહાદુર છે, એ બધી વચ્ચે અંદર અંદર એ લોકોની હરીફાઈ ચાલ્યા કરતી હતી મિત્રો, બરાબર? જે મહાજનપદો હતા એમાં, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો, મુખ્યત્વે 4 શક્તિશાળી રાજતંત્રો હતા. કયા કયા? મગધ, કૌશલ, વત્સ અને અવંતી, બરાબર? કે મુખ્ય 4 રાજતંત્રો હતા શક્તિશાળી, જે મહાજનપદો હતા 16 માંથી. તો પહેલું છે મગધ, કૌશલ, વત્સ અને અવંતી. આ 4 વચ્ચે વિશેષ સ્પર્ધાઓ રહેતી, બરાબર? આપણે બી કેમ સ્કૂલોમાં આપણે ઘણી બધી સ્પર્ધાઓ રાખતા હોય છે, બરાબર? કોઈ વાર દોડ રાખતા હોય છે, કોઈ વાર પેઇન્ટિંગની સ્પર્ધા રાખતા હોય છે, અલગ અલગ બધી સ્પર્ધાઓ રાખતા હોય છે, બરાબર? તો આપણે ધારો કે દોડ રાખી હોય છે તો એમાં પણ આપણી અલગ અલગ સ્પર્ધા રહેતી હોય છે, બરાબર? કોઈ 2 થી 3 વ્યક્તિ એવા હોય છે કે આપણી વચ્ચે હરીફાઈ કરી શકતા હોય છે, બરાબર? તેમ આ 4 જે રાજ્યો હતા તો એમની વચ્ચે વારંવાર વિશેષ હરીફાઈ રહેતી હતી, બરાબર? કે સરખા રાજ્યો હતા, શક્તિશાળી રાજ્યો હતા, એટલે એમની વચ્ચે એ લોકોની જે હરીફાઈ થતી હતી એ સરખા પ્રમાણમાં થતી હતી, બરાબર? કારણ કે બધા જ રાજ્ય એ શક્તિશાળી હતા એ માટે. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. જુઓ કે મગધ, કૌશલ, વત્સ અને અવંતી, આ 4 જે શક્તિશાળી રાજ્ય હતા એમની વચ્ચે વારંવાર સ્પર્ધાઓ થતી રહેતી હતી મિત્રો. જે યુદ્ધો થતા અને બધું, જે કયું રાજ્ય વધારે બેસ્ટ છે એવું સાબિત કરવા માટે 4 વચ્ચે વારંવાર હરીફાઈ થતી હતી. જે રીતે આપણી સ્કૂલમાં દોડ ને બધું થતું હોય તો કયા 4 છોકરા બેસ્ટ છે તેમાંથી એક કયો બેસ્ટ છે તે આપણે જાહેર કરતા હોય છે, બરાબર? વિનર થાય પછી. તે જ પ્રમાણે અહીંયા પણ આ 4 રાજ્યમાંથી જે આ મગધ શક્તિશાળી રાજ્ય હતું એ મુખ્ય તરીકે પ્રખ્યાત થયું હતું, બરાબર? શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું આ 4 રાજ્યોમાંથી. જે આપણી સ્કૂલમાં 4 વિદ્યાર્થી હોય તેમાંથી એક વ્યક્તિ વિનર થાય તો એ મુખ્ય વિજેતા તરીકે એને આપણે સ્કૂલમાં જાહેર કરીએ તે પ્રમાણે આ રાજ્યનું પણ હતું મિત્રો. તેમાં આવે છે મગધ, જે શક્તિશાળી રાજ્ય હતું મગધ. આ મગધ, કૌશલ, વત્સ અને અવંતી 4 રાજ્યોમાંથી. તો એમાં આવે છે હવે મગધ. રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં મુઘલ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. જુઓ કે મગધ શક્તિશાળી રાજ્ય બન્યું, બરાબર? એ કયા સમયમાં? બુદ્ધના સમયમાં. જે પહેલા સમયમાં બુદ્ધ ભગવાનને લોકો વધારે માનતા હતા, તો એના સમયમાં મગધ રાજ્ય એ શક્તિશાળી મહાજનપદ બન્યું. શક્તિશાળી, આપણે કેમ નગરપાલિકા, મહાનગરપાલિકાને એવું આવે છે તેમ આ મહાજનપદ, જનપદ અને મહાજનપદ, નગરપાલિકા અને મહાનગરપાલિકા, બરાબર? એમ આવે છે. તો મહાજનપદ બન્યું હતું તો મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. કયા 3? તો એક છે હયક વંશ, બીજો છે નાગવંશ અને ત્રીજો છે નંદવંશ. આ 3 વંશોએ મુખ્ય રાજ કર્યું હતું. તો હવે આપણે જોવાનું છે આ હયક વંશ. તો આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. કોણ હતો? બિંબિસાર નામનો રાજા. કયા વંશનો સ્થાપક? આ હયક વંશનો સ્થાપક એ બિંબિસાર નામનો એક રાજા હતો, બરાબર? એની સ્થાપના, આ વંશની સ્થાપના બિંબિસાર રાજાએ કરી હતી. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ, રાજગૃહને શું કહેવામાં આવતું? ગિરિવ્રજ. આ કાઉન્સમાં આપ્યું છે, બરાબર?
તો મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી, જે ગંગા અને ક્ષોણ નદીના કિનારે આવેલું હતું. કઈ નદીના કિનારે? ગંગા અને ક્ષોણ નદીના કિનારે આવેલું આ રાજગૃહ હતું, ગિરિવ્રજ જેને કહેવામાં આવે છે એ. બરાબર. આ બિંબિસાર નામના રાજાએ આ મગધ રાજ્યની સ્થાપના કરી હતી. રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી. એમની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી અને ગંગા અને ક્ષોણ નદીના કિનારે એ રાજધાની આવેલી હતી. કની? આ હયક વંશના બિંબિસાર રાજાએ જે રાજ્ય આ વંશની સ્થાપના કરી હતી એ. ઓકે. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ. કોનો પુત્ર? આ બિંબિસાર જે હતો, બિંબિસાર રાજા જેણે હયક વંશની સ્થાપના કરેલી, તો તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. શાના પર આવ્યો? શાસન પર. એટલે બિંબિસારની ગાદી ઉપર આવ્યો. બરાબર. તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. પાટલીપુત્ર એ તે સમયમાં પટનાને પાટલીપુત્ર કહેવામાં આવતું હતું. બરાબર. તો પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું કોણે? અજાતશત્રુએ. એ કોનો પુત્ર હતો? બિંબિસારનો. બરાબર. બિંબિસારે કયા વંશની સ્થાપના કરી? હયક વંશની. બરાબર. તો અજાતશત્રુએ એ પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વરજીજ સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ વિસ્તાર કર્યો હતો. બરાબર. કે તેણે કોણે? અજાતશત્રુએ એ વજીજ સંઘ, એક સંઘ છે વજીજ નામનો, તો એમના જે લીછવીઓ વંશના જે વ્યક્તિઓ હતા તો એમને હરાવ્યા હતા અને મગધનો રાજ વિસ્તાર કર્યો હતો. મગધનો વિસ્તાર કર્યો હતો કે જેટલું મગધ રાજ્ય છે તો એનાથી બીજા રાજ્યને પણ જીતીને એ બીજાને એના રાજ્યનો વધુને વધુ વિસ્તાર કરતો હતો. કોણ? અજાતશત્રુ નામનો રાજા, બિંબિસારનો પુત્ર. બરાબર. હવે બીજું આવે છે નાગવંશ. પહેલું હતું હયક વંશ, બિંબિસારે એની સ્થાપના કરેલી અને અજાતશત્રુ ત્યાર પછી ગાદી પર આવ્યો. બરાબર. ત્યાર પછી આવે છે નાગવંશ. હયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. કયા રાજાનો? કે આ હયક વંશની જે સ્થાપના થઈ હતી ત્યાર પછી નાગવંશ આવ્યો, તો એની સત્તા પર આવ્યો તે રાજા આ શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. કયા નામના? શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા. શિશુનાગ નામના જે વ્યક્તિ હતા તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા. એ રાજાનો સમાવેશ થાય છે. શામાં? આ નાગ વંશમાં. બરાબર. ત્યાર પછી આવે છે નંદવંશ. નાગવંશમાં આ શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાએ એ નાગવંશને જોડાયેલા જોવા મળે છે. ત્યારે નંદવંશ મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. જુઓ કે જે ત્રણ વંશ હતા, હયક વંશ, નાગવંશ અને નંદવંશ, તો એમાં મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. જે રીતે ચાર રાજ્યો હતા, અહીંયા તમે જુઓ મગધ, કૌશલ, વત્સ અને અવંતી, તો એમાંથી મગધ શક્તિશાળી હતું, તેમ આમાં પણ એ ત્રણ વંશોમાંથી આ નંદવંશ એ શક્તિશાળી સ્થાપિત થયું હતું. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. આજે મહાપદ્મનંદ જે છે તે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. બરાબર. કે સામ્રાજ્યનો નિર્માતા ગણવામાં આવે છે. કોને? આ મહાપદ્મનંદને ગણવામાં આવે છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. કોના સમયમાં? આ મહાપદ્મનંદના સમયમાં ભારતમાં એ મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. બરાબર. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. જુઓ કે સિકંદરના ભારત પર જ્યારે સિકંદરે જ્યારે આક્રમણ કર્યું તો એ સમયે આ
મગધ પર કયો રાજા રાજ કરતો હતો? તો આ ધનનંદ નામનો રાજા એ શાસન કરતો હતો. કયા વંશ પર? આ નંદ વંશ પર. બરાબર. આ 3 વંશ હતા મગધના. બરાબર. પહેલું છે હયક વંશ, બીજું નાગવંશ અને ત્રીજું નંદવંશ. બરાબર. આ 4 જે રાજ્યો વચ્ચે હરીફાઈ થતી, મગધ, કૌશલ અને વત્સ અને અવંતી, એમાંથી મગધ શક્તિશાળી રાજ્ય સ્થાપિત થયું અને એ શક્તિશાળી રાજ્યમાંથી બીજા 3 વંશ એમાં સ્થાપિત થયા. તેમાં પહેલો વંશ હતો હયક વંશ, બીજો નાગવંશ અને ત્રીજો નંદવંશ. બરાબર. એ 3 વંશમાંથી પણ સૌથી શક્તિશાળી વંશ કયો હતો? તો એ હતો નંદવંશ. જે રીતે મગધ 4 રાજ્યોમાંથી એક શક્તિશાળી રાજ્ય સ્થાપિત થયું, તે રીતે આ 3 વંશમાંથી મગધની અંદર આ નંદવંશ એ શક્તિશાળી વંશ સ્થાપિત થયો હતો. બરાબર. આ હતું રાજાશાહી રાજ્ય વ્યવસ્થાનું એક પરિણામ. બરાબર. જે મગધ રાજ્ય હતું તેની અંદરના 3 વંશો હતા એ. ઓકે. તો આપણે જોયું રાજાશાહી જોયું. હવે જોવાનું છે આપણે ગણરાજ્યો. બરાબર. કયા કયા રાજ્યો ગણરાજ્યો હતા એ. તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જુઓ, ગણરાજ્ય કોને કહેવામાં આવે છે મિત્રો? યાદ રાખજો, ઘણી બધી વાર એક્ઝામમાં એક વાક્યના સવાલમાં વ્યાખ્યામાં પૂછાય છે કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. કે લોકો દ્વારા જેને પસંદ કરવામાં આવે, જે વ્યક્તિને, આપણે કેમ નેતા પસંદગી કરીએ છીએ ચૂંટણી કરીને, ગામનો સરપંચ પસંદગી કરીએ છીએ, કોઈ MLA પસંદગી કરીએ છીએ. બરાબર. તો એ પ્રમાણે એ લોકો દ્વારા જે પસંદગી કરવામાં આવતા નેતા હોય છે, તો એ રાજ્યને આપણે એ ચૂંટાયેલા વડા દ્વારા એ શાસિત રાજ્ય કહેવામાં આવે છે. તેને ગણરાજ્ય કહેવામાં આવે છે મિત્રો. બરાબર. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા, પહેલાના સમયની જે રાજ્ય વ્યવસ્થા હતી, તો એ અને શાસન પદ્ધતિનું એક નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. આ જે ગણ છે તો એનો સામાન્ય અર્થ જો તમે જોવા જાઓ તો એનો શું અર્થ થાય છે? સમૂહ. ગણ એટલે સમૂહ. બરાબર. કે સમૂહમાં રહેતા લોકોનું એક રાજ્ય, એને ગણરાજ્ય કહેવામાં આવે છે. બરાબર. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. કે એક કરતાં વધારે સભ્યની સંખ્યાની મદદથી ચાલતું રાજ્યને ગણરાજ્ય કહી શકાય છે. એટલે આપણે જે બધા લોકો પ્રજા ભેગા મળીને એક નેતાની પસંદગી કરીએ તો એ રાજ્ય બી ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. એના સિવાય એ સમયે ઘણા બધા એવા રાજ્યો હતા કે જેમાં એક રાજાને એ જનતા દ્વારા એટલે કે પ્રજા દ્વારા પસંદગી કરવામાં આવતી હતી એની. બરાબર. જે પ્રમાણે અત્યારે આપણે લોકશાહી છે આપણા ભારત દેશમાં, લોકો દ્વારા જે નેતાની પસંદગી કરવામાં આવે છે, તો એમાં એ રાજાને જનતા દ્વારા પસંદગી કરવામાં આવતી હતી. ઓકે. તે સમયની વાત છે એમાં પણ. બરાબર. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. કેવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું? કે લોકો દ્વારા આપણે નેતાની પસંદગી કરવામાં આવે તો એવા રાજ્યોને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. બરાબર. કે લોકોના સમૂહનું એક રાજ્ય એને ગણરાજ્ય કહી શકાય છે. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલ વસ્તુના સાંક્યો, મિથિલાના વિદેહ, કૃષિનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. જુઓ, તે સમયની વાત છે. બરાબર. પહેલાના પ્રાચીન સમયની વાત છે. તો એમાં વૈશાલીના લીછવીઓ, કપિલ વસ્તુના સાંક્યો, મિથિલાના વિદેહીઓ, કૃષિનારાના મલ્લો. બરાબર. તો આ બધા લોકો દ્વારા તે સમયે ગણરાજ્યો કહેવામાં આવતા હતા. જે આ બધા રાજ્યો છે તે ગણરાજ્યો કહેવામાં આવતા હતા. લોકો દ્વારા રાજાની પસંદગી થતી હતી કે લોકો દ્વારા બધી કામગીરી કરવામાં આવતી હતી, એને ગણરાજ્ય કહી શકાય છે. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં
આપવામાં આવતો. બરાબર, કે જો તમે પસંદગી કરો છો, આપણે નેતાની પસંદગી પ્રજા કરે તો લોકશાહી છે, પ્રજા દ્વારા જ નેતાની પસંદગી થઈ છે. બરાબર, એટલે આપણે જ પોતે રાજા છે એ રીતેની કામગીરી કરી હોય એમ કહી શકાતું હોય છે. એટલે ગણરાજ્ય જે હોય છે, ગણરાજ્ય પ્રકારના જે રાજ્યો હતા, તો એ રાજ્યની વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. પ્રત્યેક વ્યક્તિને રાજા જેવો દરજ્જો મળતો હતો. બરાબર, કેમ કે એમના થકી જ એ રાજાની પસંદગી કરવામાં આવતી હતી એના કારણે. બરાબર, આપણે જોયું ગણરાજ્ય કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા એ વડાને આપણે ગણરાજ્ય કહી શકીએ છીએ. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા શાસન પદ્ધતિનું નોંધપાત્ર એક લક્ષણ હતું. ગણ એટલે એક સમૂહ કે સમૂહમાં રહેતા લોકોનું એક રાજ્ય એમ કહી શકાય તો ચાલે મિત્રો. પછી એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય છે. એક કરતાં વધારે સભ્યોથી ચાલતું રાજ્ય. બરાબર, ત્યાર પછી આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદગી કરવામાં આવી હતી. તેમાં ઘણા બધા રાજ્યો એવા હતા. વૈશાલીના લીછવીઓનું રાજ્ય, કપિલવસ્તુના શાક્યોનું રાજ્ય, પછી મિથિલાના વિદેહીઓનું રાજ્ય અને કૃષિનારાના મલ્લોનું રાજ્ય. એ લોકો દ્વારા એ રાજાની પસંદગી કરવામાં આવી હતી, એટલે એ લોકોના ગણરાજ્ય કહી શકાતા હોય છે. બરાબર, અને એ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજાનો દરજ્જો મળતો હતો. એટલે પ્રત્યેક વ્યક્તિ એ રાજા તરીકે એ પોતાની કામગીરી કરતો હતો. આ હતું આપણું એક ગણરાજ્ય. બરાબર.